પાટણ સ્વામી લીલા શાહ મંદિર મોટી ભાટિયાવાડમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી। તો ગુરુ પૂર્ણિમાને લઈને સવારે 6 કલાકે સંત શિરોમણી સ્વામી લીલા શાહ ભગવાનના મહારથ સાથે સ્વામી લીલા શાહ એવા સેવા સમિતિના આયોજન થકી સિંધી સમાજના ભાવિક ભક્તો દ્વારા પાટણ નગરમાં પ્રભાત ફેરી કરવામાં આવી હતી। ત્યારબાદ 7:30 કલાકે સ્વામીજીની આરતી તથા 8 કલાકે ગુરુપૂજન હવન યજ્ઞ કરીને પ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। આ શુભ પ્રસંગે દાતાશ્રીઓના સહયોગ થકી સદગુરુ સ્વામી લીલા શાહ ભગવાનના પગલે ચાલતા સમૂહ જનોએ યજ્ઞોપવિત આયોજન શ્યામાપ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકો સહિત કુલ 13 જનોનું વિધિવત રીતે હર્ષોલ્લાસથી સમાપન પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સૌએ સાથે મળીને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। સિંધી સમાજના સૌ લોકોએ તથા જનોઈમાં ભાગ લેનાર પરિવારોએ ઉત્સાહભેર સ્વામી લીલા શાહ સેવા સમિતિ પાટણ તથા જનોઈના દાતાશ્રીઓ તથા સિંધી મહિલા મંડળ પાટણનો આભાર વ્યક્ત કર્યો હતો। પાટણ સાંસદ શ્રી ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં દિશા મીટિંગ યોજાઈ। દિશા મીટિંગમાં પાટણ જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરાઈ। પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીની દ્વારા પાટણ સાંસદ શ્રી ભરતસિંહજીની ડાભીના અધ્યક્ષસ્થાને દિશા મીટિંગ યોજાઈ હતી। દિશા મીટિંગમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી। જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી પાટણની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેટર એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકનું જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવ્યું હતું। પાટણ સાંસદ શ્રી ભરતસિંહજી ડાભીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો તેમજ પાટણ જિલ્લાની તમામ નગરપાલિકાઓની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી। બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની સમીક્ષા પણ કરવામાં આવી હતી। બેઠકમાં જિલ્લાના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન કરીને સાંસદશ્રી સમક્ષ કામગીરીની માહિતી રજૂ કરી હતી। બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમ કે સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના તેમજ મુખ્યમંત્રી અમૃતમય વાત્સલ્ય યોજના તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। તદુપરાંત જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી પાટણ હસ્તકની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। તેમજ અન્ય વિભાગોમાં ICDS માર્ગ અને મકાનની કામગીરી તેમજ ગ્રામ્ય યોજના અંતર્ગત થયેલ કામગીરી, સર્વ શિક્ષા અભિયાન, ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ યોજનાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અંતર્ગત થયેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। આ પ્રેઝન્ટેશનને જોઈને સાંસદ શ્રી દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। જિલ્લા સેવા સદન ખાતે સાંસદ શ્રી ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં મળેલી દિશા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબહેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તેમજ પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબહેન પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ખોડલધામ સમિતિ પાટણ જિલ્લા દ્વારા બહેરામુંગાની શાળામાં બેડશીટો અર્પણ કરી બાળકોને મિષ્ટા અલ્પાહાર જમાડ્યો હતો। શ્રી ખોડલધામ કાગવાડના પ્રણેતા નરેશભાઈ પટેલના 60મા જન્મદિવસની ઉજવણીનો યાદગાર બનાવાઈ। શ્રી ખોડલધામ કાગવડના પ્રણેતા નરેશભાઈ પટેલના 60મા જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ પાટણ જિલ્લા ટીમ દ્વારા શુક્રવારે પાટણની બહેરામુંગા શાળામાં અભ્યાસ કરતા મૂકબધિર બાળકોને બેડશીટનું વિતરણ અને મિષ્ટ અલ્પાહાર જમાડવાનો સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો। પાટણ જિલ્લા ખોડલધામ ટીમ દ્વારા કાગવડ ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના 60મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત આયોજિત આ સેવાકીય કાર્યક્રમમાં પાટણ જિલ્લા ખોડલધામના કન્વીનર સહિત સમિતિના સભ્યો, પાટણ નગરપાલિકાના નગરસેવકો સહિતના સમાજના આગેવાનો તેમજ સેવાભાવી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાગવડ ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના જન્મદિન પ્રસંગે પાટણ સહિત સમગ્ર ગુજરાતમાં 80 જગ્યાએ મનોદિવ્યાંગ બાળકોની સંસ્થાઓમાં સંસ્થાની જરૂરિયાત મુજબની વસ્તુ ખોડલધામની વિવિધ જિલ્લાની સમિતિઓ દ્વારા આપી નરેશભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। પાટણ બહેરામુંગાની શાળામાં બાળકોને બેડશીટનું વિતરણ અને મિષ્ટ અલ્પાહાર જમાડવાની શ્રી ખોડલધામ પાટણ જિલ્લા સમિતિના કાર્યની શાળાના સંચાલકો સહિત સમગ્ર સ્ટાફ પરિવારે સરાહના કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી।
MN લો કોલેજને મળીને BCI મંજૂરી ગ્રાન્ટ ઇન એડ કાનૂની શિક્ષણની લાંબી વાટાઘાટાનો અંતિમ ઉકેલ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. નિસ્વાર્થ શૈક્ષણિક સેવા આપી રહેલી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત MN લો કોલેજ મુંબઈને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી ખાસ કરીને નોંધપાત્ર છે કારણ કે ગ્રાન્ટ ઇન એડ માળખામાં હેઠળ કોલેજની કાર્યપ્રણાલી શરૂ કરવા માટેની 2 વર્ષથી ચાલતી અનુમતિની રાહદારી હવે સંપૂર્ણ રીતે સમાપ્તિ થઈ ગઈ છે. BCI દ્વારા કોલેજને 60 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી 2 ડિવિઝન મંજૂર કરવામાં આવે છે, જે શૈક્ષણિક વર્ષથી અમલમાં આવશે. આ સંદર્ભે NGES કોલેજના કેમ્પસમાં CDO પ્રોફેસર જય ધ્રુવે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી ગ્રાન્ટ ઇન એડ અનુમતિની જટિલ પ્રક્રિયા અને સતત અટકળો હવે અંતિમ રીતે સમાપ્ત થઈ ગઈ છે. NGES દ્વારા સતત પ્રયાસો, સરકારનું માર્ગદર્શન અને BCI સાથેની સક્રિય વાટાઘાટો પછી આ સિદ્ધિ મેળવી શકાય છે. આ મંજૂરી માત્ર એક ફોર્માલિટી નહીં, શૈક્ષણિક સત્ર 2025-26 માટે પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક શરૂ થઈ ચૂકી છે. સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3માં વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મળી શકે, જેથી કોઈપણ ગરીબ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહી જાય. આ સફળતા NGESને તે અડીખમ નીતિનું પ્રતીક છે કે જેમાં સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સતત સુવિધાઓ વિસ્તારવા સંસ્થા પ્રતિબદ્ધ છે. તો કોલેજને શૈક્ષણિક વર્ષ 2024-25 અને 25-26ની એક સાથે મંજૂરી મળતા હવે સેમ 3માં સીધો પ્રવેશ વિદ્યાર્થીઓ મેળવી શકશે અને સેમ 1માં વિકાસના માધ્યમથી પ્રવેશ મેળવવો સરળ રહેશે. તદુપરાંત સેટ MN કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને સનદ મેળવવાનો માર્ગ પણ મોકળો થઈ જવાનું જણાવ્યું હતું. નમસ્કાર. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત MN લો કોલેજ, જે છેલ્લા 50 વર્ષથી લો એજ્યુકેશનમાં નબળા અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી હતી. તાજેતરમાં આપની જાણમાં હશે કે છેલ્લા 2 વર્ષથી એક બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે એક જટિલ પ્રશ્ન ગ્રાન્ટેડ ઇન લો કોલેજનો ચાલી રહ્યો હતો, જે ફાઇનલી સરકારશ્રીના માર્ગદર્શન અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સાથે વાટાઘાટો કરી અને કાલે સોલ્વ થઈ ગયો છે. અને ગઈકાલે અમારી MN લો કોલેજને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરીથી એક ફાયદો એવો થશે કે જે છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું કે જે વિદ્યાર્થીઓ પાસ આઉટ થઈ ગયા છે એમને સનદ નહીં મળે, પણ હવે એ વિદ્યાર્થીઓને તાત્કાલિક સનદ પણ મળી જશે, જેની અરજી પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે. અને સેકન્ડરી કે જે પણ વિદ્યાર્થીઓ જે બિચારા મધ્યમ વર્ગમાંથી આવે છે અને ઉત્તર ગુજરાતના પછાત વિસ્તારમાંથી આવે છે, એ લોકોને હવે ઓછા અને નજીવા ફીમાં ભણવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અને એના માટે હવે જીકાસ પ્રક્રિયામાં ડાયરેક્ટ સેમિસ્ટર 1 અને જે વિદ્યાર્થીઓ 3rd સેમમાં ક્યાંય પણ ભણતા હોય, જો એમને નજીવા ફીમાં ભણવું હોય તો સેમિસ્ટર 3માં પણ ડાયરેક્ટ એડમિશન આપણી લો કોલેજમાં મળી શકશે. ગુજરાત સહિત પાટણ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે પાટણની વિવિધ સરકારી શાળાઓમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય અને તેઓના વાલીઓ પર શિક્ષણનો આર્થિક ભાર ન પડે તે માટે પાટણની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વિવિધ સમાજના દાતાઓ દ્વારા પુસ્તકો, ચોપડા સહિત વિવિધ શૈક્ષણિક કીટોનું વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે પાટણના સૂર્યનગર ખાતે રહેતા અને પાટણ જિલ્લા ભીલ સમાજના પ્રમુખ દશરથભાઈ જેસંગલાલ ભીલ તેઓના વિસ્તારનું ઋણ અદા કરવા અને પોતાના વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે દર વર્ષે શૈક્ષણિક કીટ સહિત ચોપડાનું વિતરણ કરતા આવ્યા છે. ત્યારે ચાલુ સાલે પણ સૂર્યનગર પ્રાથમિક શાળામાં 200થી વધુ બાળકોને ચોપડાઓનું વિનામૂલ્યે વિતરણ કરી વાલીઓ પર શિક્ષણનો આર્થિક ભાર ન પડે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે મફતલાલ ભીલે વાલીઓમાં જાગૃતતા લાવી બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે દિશામાં પ્રયત્નો કરવા વાલીઓને આહવાન કર્યું હતું. અને પાટણ જિલ્લા ભીલ સમાજના પ્રમુખ દશરથભાઈ ભીલ દ્વારા પોતાના સમાજમાં નહીં પણ ગરીબને જરૂરિયાતમંદ બાળકોની પણ શિક્ષણની ચિંતા કરીને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે. તે બદલ તેઓની દાતારીને પણ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પણ વાલીઓ બહુ રસ ઉછોલે એવું જણાય છે, કારણ કે પ્રથમ તો જે બાળકોને ભણાવવો હોય તો વાલીની પહેલી જવાબદારી રહે છે. જો વાલીઓ ચિંતા કરશે ને તો જ બાળકો ભણશે. એટલે સૌ પ્રથમ આપણા વાલીઓએ બાળકોને ભણાવવાની ચિંતા કરવાની હોય છે. પણ જે આ નાની શાળામાં જે દિવસે ને દિવસે પ્રગતિ થઈ રહી છે
અને આપણી શાળાના જે શિક્ષકગણ, બહેનો અને આપણા આચાર્ય અને ભાઈઓ જે ચિંતા કરીને અને જે બાળકોને ભણાવે છે, ખરેખર પ્રશંસનીય છે. એમના માટે પણ અમારો વાલીગણ એમને ધન્યવાદ આપે છે. અને આપણા બાળકો ભણી ગણી આગળ ને આગળ વધે તેવી પ્રગતિ ઈચ્છું છું. જય સૂર્યનગર પ્રાથમિક શાળા અહીંયા આવી છે. તો હું પાટણ જિલ્લા એજીએસ પ્રમુખ દશરથભાઈ સૂર્યનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાઓનું વિતરણ દર સાલ અમે કરીએ છીએ. જે 200 થી 300ની સંખ્યામાં. પાટણમાં ઉત્તર ગુજરાતની સૌપ્રથમ દેવી પૂજક સમાજની લાઇબ્રેરી ખુલ્લી મુકાઈ. માત્ર શિક્ષણ જ સમાજને નવી દિશા આપે છે, SM પટણી PIM જણાવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ દેવી પૂજક સમાજના યુવાનો માટે પાટણમાં આધુનિક લાઇબ્રેરી શરૂ થઈ છે. પાલનપુરના PI અને પાટણ તાલુકાના દીગડી ગામના વતની સુરજભાઈ પટણીના પ્રયાસોથી આ લાઇબ્રેરીનું નિર્માણ થયું છે. લાઇબ્રેરી પાટણના સુદામા ચોકડી હાઈવે પર આવેલા અદ્યતન શોપિંગ બિલ્ડિંગમાં આવેલી છે. લીલા મંગળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ લાઇબ્રેરી અમદાવાદ બાદ પાટણમાં શરૂ કરાઈ છે. લીલા મંગળ દેવી પૂજક સમાજની લાઇબ્રેરીનું ઉદ્ઘાટન ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે થયું હતું. ઉદ્ઘાટન બાદ ગોપી પાર્ટી પ્લોટ ખાતે અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો હતો. પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે સાંસદની ગ્રાન્ટમાંથી લાઇબ્રેરી માટે 10 લાખ રૂપિયાની જોગવાઈ હશે તો આપવાની જાહેરાત કરી હતી. પાલનપુર PI સુરજભાઈ પટણીએ જણાવ્યું હતું કે મોટિવેશન સ્પીકરની જરૂર નથી. સમાજના સંઘર્ષો ખૂબ મોટા છે. દરેક ઘરમાં સંઘર્ષની કહાની છે. ગરીબીને નજીકથી જોઈ છે. પાટણમાં બેન્ડવાજામાં ઢોલ વગાડવાનું કામ કર્યું છે. દ્રઢ સંકલ્પ હોય તો બધું શક્ય બને છે. પાટણ પોતાના વતન સમાન છે. સમાજ પણ અહીં વસે છે. શિક્ષણ હશે તો વ્યસન અને કુરિવાજ પર અંકુશ લાવી શકાશે. એવા દ્રશ્યો પ્રસંગો નજર સામે જોયેલા છે જ્યાં આપણા સમાજોનો તિરસ્કાર થતો હોય. પાટણ એ દેવી પૂજક સમાજનું એકતાનું પ્રતીક છે. માત્ર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના દેવી પૂજક સમાજના લોકો નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્ય અને વિદેશમાં રહેતા દેવી પૂજકો પાટણના દેવકાહર ધામમાં આવે છે. અમદાવાદ બાદ પાટણની આ લાઇબ્રેરી માત્ર ચિંગારી છે. આગામી સમયમાં આ લાઇબ્રેરીના માધ્યમથી સમાજને અનેક IAS, IPS ક્લાસ 1-2 અધિકારીઓ મળશે. PIએ પોતાના બાળપણના ગરીબીના પ્રસંગો યાદ કરતા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં બનાસકાંઠા SP અક્ષયરાજ મકવાણા, ભારત સરકારના ભરતભાઈ પટણી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, મહેશભાઈ ત્રિપાઠી, ડોલ્ફિન ક્લબ શાહીબાગ બેબા શેઠ કે પટણી, નિવૃત્ત કલેક્ટર PB પટણી અને બચુભાઈ પટણી સહિત સમગ્ર ગુજરાતના દેવી પૂજક સમાજના લોકો કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. મિત્રો, સમાજ જીવનમાં આપણે કેવું જીવન જીવીએ છીએ, કેવી ગાડીમાં ફરીએ છીએ, કેવા બંગલામાં રહીએ છીએ, એ કોઈ યાદ કરતું નથી. પણ સમાજ જીવનમાં આપણો શું રોલ છે, આપણે સમાજમાં કેવા પ્રકારના કાર્યો કરતા હોઈએ છીએ, અને એવા સારા કાર્યોનો સમાજ વંદન કરતો હોય છે, સમાજ પૂજતો હોય છે. મિત્રો, ગુજરાતમાં છૂટો છવાયો દેવી પૂજક સમાજ, એને એક તોતણો બોધવાનું અને આ સમાજમાં યુવાન દીકરા દીકરીઓ કંઈક ભણી ગણીને બન્યું, એના માટે આ શ્રી લીલા મંગળ દેવી પૂજક ટ્રસ્ટે એક ભગીરથ કાર્ય, એક દ્રઢ સંકલ્પ હોય તો ગમે તે વસ્તુ થઈ શકે. આજે પાટણ છે ને, એ આપણું સ્વમાન છે, આપણું વતન છે, આપણો સમાજ છે. અહીંયા પાટણમાંથી આજે 95% 95% લોકો આપણે બહાર ગયેલા છે સિટીની અંદર. આ જે લાઇબ્રેરી જે બની છે ને, એ જ રસ્તો છે કે જ્યારે અમે લોકો નાના હતા ત્યારે ઉઘાડા પગે એ ધૂળિયા રસ્તામાંથી અમારી મમ્મીનો સાડલો પકડી, એમનો પાલો પકડીને હું ચાલેલો છું. આ એ પાટણ છે
કે જ્યાં ધામની દેવી ઉપર સમાજના, ગુજરાતના તમામ અને ભારતના તમામ પટણી દેવી પૂજક સમાજની એક આસ્થા છે.